કરો કઈ કઈ ઋતુ બોલ શિયાળો બોલો બધા શિયાળો ઉનાળો ચોમાસું શિયાળામાં શું લાગે શિયાળામાં શું થાય ઠંડી લાગે કેવા કપડા પહેરવાના આપણે ગરમ કપડા સ્વેટર પહેરીએ બરાબર ઉનાળામાં શું લાગે અત્યારે શું લાગે છે આપણને તો ગરમીમાં કેવા કપડા પહેરવાના હોય પાતળા કોટનના સુતરાઉ કાપડના હોય એવા કાપડના કપડા પહેરવાના એટલે આપણને શું થાય ગરમી ઓછી લાગે પછી કઈ ઋતુ આવે ચોમાસું કઈ ઋતુ આવે છે ચોમાસામાં શું થાય વરસાદ પડે શું થાય વરસાદ પડવાનો હોય તો આપણને કેવી રીતે ખબર પડે શું થાય સૌથી પહેલા હા સરસ આકાશમાં શું થાય પાણી ભરવા જાય છે ને વાદળો જોયા તમે પછી કાળા કાળા વાદળો થાય પછી વીજળી થાય વાદળો અથડાય એટલે શું થાય છે વીજળી થાય પછી વરસાદ પડે તો વરસાદમાં નહાવાની મજા આવે છે ને પછી આપણે કયું ગીત ગાઈએ આવરે વરસાદ હે ગયો વરસાદ ઉની ઉની લોટલીને કારેલાનું શાક મજા બધાને મજા આવે ને વરસાદમાં નહાવાની પછી બહુ વરસાદ પડતો હોય ને આપણે બહાર જવું હોય તો આપણે શું પહેરીએ રેનકોટ શું પહેરીએ પછી શેનો ઉપયોગ કરીએ આપણે છત્રીનો શેનો ઉપયોગ કરીએ જો આ બાજુ જો બધા ચાર્ટ છે શિયાળો દેખાય છે શિયાળો બરાબર શિયાળામાં બધા સ્વેટર ટોપી આપણે પહેરીએ ને મોજા પહેરીએ સ્વેટર ટોપી પહેરીએ કેમ પહેરીએ ઠંડી ના લાગે એટલે શિયાળાને કઈ ઋતુ કહેવાય હેમંત કઈ દીદી હેમંત અને ઇંગ્લિશમાં આપણે જોઈએ છે કે શિયાળામાં આપણને ઠંડી લાગે તો આપણે શું કરીએ છીએ તાપણી કરીએ છીએ બધા તાપણી કરીને શું કરીએ છીએ આપણે હાથ પગ બધું શેકીએ તો આપણને શું લાગે છે ઠંડી ગરમ લાગે ને ઠંડી ઓછી લાગે છે પછી શિયાળામાં બધા મળતા જે ફળ છે જો દ્રાક્ષ છે પછી કેરી છે તરબૂચ છે પછી શું છે બીજું આ શિયાળામાં કયા તહેવાર આવે જો ઉત્તરાયણ ઉત્તરાયણ ને હિન્દીમાં શું કહેવાય મકર સંક્રાંતિ શિયાળામાં ને શિયાળામાં શું પડે ઠંડી પડે
તો ઠંડીમાં જ આવે ને, ઠંડીમાં જ આવે. શિયાળામાં શું આવે? ઉત્તરાયણ. ઉત્તરાયણ પર શું ચગાવો તમે? પછી શું ખાવ? ચીકી, મમરાના લાડુ, પછી તલની ચીકી ખાવ છો ને તમે લોકો બધા. શેરડી અને બોર પણ આપણે વધારે ખાઈએ, બરાબર. પછી શિવરાત્રી આવે, શંકર ભગવાન, બરાબર. શિવરાત્રી ના દિવસે શું કરવાનું? શંકર ભગવાન ના મંદિરે જાઓ છો બધા? પછી શું કરો ત્યાં જઈને? ભગવાનને દૂધ ચડાવવાનું, પાણી. પછી એમને બીલી ગમે, બરાબર. બીલીના પાન જોયા છે? ત્રણ હોય, બરાબર. બીલીના પાન ચડે, પછી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ ને. પછી આવે ક્રિસમસ, નાતાલ. નાતાલ કોનો તહેવાર છે? હિન્દીઓનો છે કે આપણે ખ્રિસ્તીનો છે? ખ્રિસ્તીનો તહેવાર છે, બરાબર. નાતાલ, એ લોકો નાતાલ ઉજવે. એમાં કોણ હોય? સાન્તા ક્લોઝ. કોણ હોય? જોયો છે બધા? સાન્તા ક્લોઝ જોયા છે? પછી જો શિયાળામાં બધા શાકભાજી મળે, બરાબર. શિયાળામાં બધા શાકભાજી મળે. પેલા આ બાજુ ધ્યાન બધાનું. ઓય રોશન, ગાજર માંથી આપણને શું મળે ખબર તમને? ગાજર માંથી હલવો બને. પણ ગાજર આપણે ખાઈએ ને તો આપણને શું શરીરમાં શું થાય? લોહી થાય. ટામેટા, પછી બીટ જોયું છે? બીટ બધા દોરેલું રહ્યું છો. પછી સક્કરિયું ખાવાનું. સક્કરિયા ખાવ છો? બાફી સક્કરિયા ક્યાં થાય? જમીન ની ઉપર થાય કે નીચે થાય? નીચે થાય. એને કંદમૂળ કહેવાય. શું કહેવાય? પછી ટામેટું ખાઈએ તો આપણા શરીરમાં શું થાય? લોહી વધે ને. શું થાય? પછી કેપ્સિકમ આપણા શરીર માટે, ખાવા માટે બહુ સારું. પછી ઉનાળામાં શું લાગે આપણને? ઘડે શું પીવાની ઈચ્છા થાય? પાણી પીવાની ઈચ્છા થાય, બરાબર છે. પછી આપણે એ ક્યાં આગળ જઈએ? નદીએ નહાવા જાય છે ને બધા. જોયું છે તળાવમાં, નદીમાં બધા નહાવા જાય તો શું થાય છે? આપણને ગરમી લાગે. પછી પાનખર ઋતુ આવે ઉનાળામાં. તમે જોયું છે કે બધા પાંદડા છે ને ખરી જાય. એને કઈ ઋતુ કહેવાય? પાનખર ઋતુ. કઈ કહેવાય? પછી નવા પાન આયા. આ બધા નવા પાન આયા, બરાબર. બધા તમે જોયું હશે કે પહેલા પાનખર ઋતુ આવી તો બધા પાન શું થાય? ગરી જાય. બધા આખા જળ આખા થઈ જાય ને પછી નવા પાન આવે. પછી ઉનાળામાં કયો તહેવાર આવે? હોળી ધૂળેટી. હોળીના દિવસે શું થાય છે? શું કરીએ આપણે? હોળી પ્રગટાઈએ છે ને. પ્રગટાવો છો બધા. પછી બીજા દિવસ શું હોય છે? ધૂળેટી. તો ધૂળેટી રમો છો? એ દિવસે શું ખાવ છો? હોળીના દિવસે શું મળે ખાવાનું? ધાણી ખાશો. ચલો, ઉનાળામાં શું મળે? કાકડી ખાવ છો બધા? કાપીને મરચું મીઠું લગાવવાનું. ભીંડા મળે અને પાલક. પછી ચોમાસું છે. ચોમાસું ને શું કહેવાય? ઇંગ્લિશમાં મોન્સૂન કહેવાય. શું કહેવાય? ચોમાસામાં શું પડે? શું પડે? પછી આપણે શેનો ઉપયોગ કરીએ? વરસાદ પડે તો છત્રી, રેનકોટ નો ઉપયોગ કરીએ, બરાબર. હવે આપણે ચોમાસામાં કયા તહેવાર આવશે? ગણપતિ દાદા આવશે, ગણેશ ચતુર્થી આવશે. શું આવશે? સૌથી પહેલા તમારું કયું વ્રત આવશે? તમને ખબર? ગોયરો કરો છો તમે લોકો? ઉપવાસ કરો છો? કયા ભગવાનની પૂજા કરવા જાવ છો? શંકર ભગવાન. શેની પૂજા કરો છો? કેમ શંકર ભગવાનની પૂજા કરવા જાવ છો? શું મળે આપણને? બુદ્ધિ મળે, શક્તિ મળે ને સારા શું મળે? સંસ્કાર મળે. પછી રક્ષાબંધન આવે, ગણેશ ચોથ. ગણપતિ દાદાની પૂજા કરે બધા? ગણપતિ દાદાને શું ભાવે? શું ભાવે? લડ્ડુ
લડ્ડુ બહુ ભાવે અને ગણપતિ દાદા ની જોડે કોણ હોય? નાનું ઉંદર હોય, બરાબર. પછી શું આવે? રક્ષાબંધન. રક્ષાબંધન શું કરવાનું? કોણ રાખડી બાંધે? ભાઈ બેન ને બાંધે, બેન ભાઈ ને બાંધે? કેમ બાંધે? આપણે રાખડી કેમ બાંધીએ? ભાઈની રક્ષા થાય. શું થાય? રક્ષા કરવા માટે રાખડી બાંધીએ છીએ. રક્ષાબંધન ને બીજું શું કહેવાય તમને ખબર છે? નાળિયેરી પૂનમ. શું કહેવાય? નાળિયેરી પૂનમ બળેવ તરીકે પણ ઓળખાય છે. પછી છે જન્માષ્ટમી. જન્માષ્ટમી ખબર છે બધા? શું કરે જન્માષ્ટમી દિવસે? કોનો જન્મ થયો હતો? કૃષ્ણ ભગવાનનો જન્મ. કોનો થયો હતો? ઓય સરખા બેસી જાવ. કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. એ તને ઊભો કર. ઓય બોલાય મોડું બંધ રાખ. કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. કોનો જન્મ થયો હતો? પછી દિવાળી આવે. શું આવે? દિવાળીમાં 11, વગ 12, 13, કાળી 14, પછી દિવાળી. દિવાળી દિવસે શું કરો તમે? શું કરો? પછી શું આવે? બેસતું વરસ. શું કરીએ આપણે? નવા કપડા પહેરીને એકબીજાના ઘરે જઈને શું બોલીએ છીએ? હેપી ન્યુ યર, જય શ્રી કૃષ્ણ, સાલ મુબારક બોલીએ છીએ બધાને. નવું વર્ષ ત્યાંથી આપણું ચાલુ થાય છે. જો ચોમાસામાં શું બને? કારેલા, કોબી. આ દેખાય છે તમને? કેટલી ઋતુ થઈ? કઈ? શિયાળો. પહેલું શિયાળો, ઉનાળો. કઈ? શિયાળો, ઉનાળો, ચોમાસું. ચોમાસામાં આપણે કયું ગીત ગાઈએ છીએ? વરસાદ પડે તો ગાવ તો. ચલો હવે અદા પડીને બધા બેસી જાઓ. હવે મોડું બાંધ. ઓય મોડું બાંધ.